સુરેન્દ્રનગર પર નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં અવારનવાર ખનિજ માફિયાઓનો આતંક જોવા મળે છે। ત્યારે સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા હતા, પરંતુ ચોંકાવનારી ઘટના તો એ છે કે ખનિજ માફિયાઓ સાથે ડીવાયએસપીનો સંપર્ક સામે આવતા ચકચાર મચી છે। અગાઉ ઝડપાયેલા આરોપીના સંપર્કમાં લીંબડી ડીવાયએસપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આરોપીઓ પાસેથી મળેલા 3 મોબાઈલમાંથી અનેક ચોંકાવનારી માહિતી મળી આવી છે। આ ઉપરાંત આરોપીઓના ફોનમાં લીંબડી ડીવાયએસપીના નામથી નંબર પણ મળી આવ્યો છે। જો કે ડીવાયએસપી વિશાલ રબારીએ ખનિજ માફિયાઓના સંપર્કમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। મોબાઈલમાંથી મળી આવેલો નંબર મારો નથી તેવું ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું છે। 2 મહિનાથી ખનિજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું। ખનિજ ચોરીમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે। પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભૂમાફિયાના સંપર્કમાં અધિકારીનું નામ સામે આવતા આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ।